શાંતિ રાખો, સાંભળો બધા. કોઈ પણ સરકારી કર્મચારી કે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ દાખલ કરતા પહેલા 8 દિવસ તપાસ કરે તો આપણે કાર્યવાહી કરવાની. જે તે અરજદારને જાણ કરવાની. 2024 નું છે. એટલે પ્રાથમિક inquiry તો કરી કયા પ્રકારના ગુના માટે? તમામ કોગ્નિઝેબલ હોય કે પેલો હોય બધા પ્રકારના આમાં કોઈ સ્પષ્ટતા નથી. હમણાં હું કાયદો શીખવા આમાં કોઈ સ્પષ્ટતા નથી. કાંઈ વાંધો નહીં, હું કહું એટલે આ બાબતે તમે પેલા પ્રાથમિક ઇન્ક્વાયરી પ્રાથમિક તપાસ કરશો. તમે જેના વિરુદ્ધમાં અરજી આપી હોય, જેના વિરુદ્ધમાં ફરિયાદ આપી હોય, અમને અરજી આપો. CDR ચેક કરશો, કોઈ કોલ કરેલો છે કે નથી કરેલો, કમ્પ્લેન લખાવી છે કે નથી લખાવી. હવે બોલું કઈ? પહેલી વાત તો એ છે કે ક્રાઇમ સીન નામનો શબ્દ તમે સાંભળ્યો છે. ક્રાઇમ સીન ને આપણે ડિસ્ટર્બ કરી શકીએ, ન કરી શકીએ. વીજળી વિભાગ વાળાએ એના નિયમમાં એવું આવે છે કે કોઈ ઘટના આવી ઇલેક્ટ્રિસિટીને કારણે બને તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર નામનો એક વ્યક્તિ આવે જેણે ક્રાઇમ સીનનું પંચનામું વીજળી વિભાગ તરફથી કરવાનું હોય. પરિણામમાં દેશે કે નહીં? નહીં પણ સાંભળો ને, સાંભળો. દેશ એટલે 1.5 મહિને થોડું હોય. સાંભળો સાંભળો સાંભળો. ના ના, એવી વાત નથી. સાંભળો. ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર છે એ સરકારનો ઓફિશિયલ વ્યક્તિ છે કે જેણે આવી કોઈ વીજળી દુર્ઘટના બને ત્યાં સ્થળ ઉપર જવું તાત્કાલિક, વહેલામાં વહેલી તકે પંચનામું કરવું અને જોવું કે ખરેખર શું બન્યું છે. કેમ કે એ સરકારનો એવો માણસ છે જેને વીજળી વિભાગની બધી ટેકનિકાલિટીમાં ખબર પડે છે, લોડ કેટલો, તાર પણ કેટલો. એ બરોબર છે, બધી વાત તમારી સાચી. તમે મને એક લેખિતમાં આપી દો કે આની આટલી આટલી ભૂલ છે, અમે એની બધા મુદ્દા હોય તપાસ આપો ને કરીએ પેલા છીએ. સાંભળી તો લો. તમે બધા ખબર મુદ્દાની અમે કોઈ તપાસ તપાસ કરી કરવા લઈશું. નથી, બધું કરી જાણીએ લઈશું. છે. કઈ તમે પછી તમે હવે એનો બેન અહેવાલ હવે આપશો કે ભાઈ ના આની સાંભળો, ભૂલ છે, તમે આના સાંભળતા ભૂલ નથી, છે. તપાસ એ શું કરવાના? તમે સાંભળવાય તૈયાર નથી મારી વાત. સાંભળશો ને, તમે લેખિતમાં તમે આપો, તમે ધારાસભ્ય તપાસ ચાલુ આટલી કરીએ. દલીલ કરો છો, સાંભળવા તૈયાર નથી. તમે દલીલ ધારાસભ્યની વાત, નથી. આ દલીલ તમે નથી. ધારાસભ્યની વાત સાંભળવા તૈયાર નથી, તપાસ શું કરશો તમે? તપાસ તો ચાલુ છે ને. તમે એક બેન દિવસ વાત સાંભળવા તૈયાર નથી ધારાસભ્યની. ધારાસભ્યની ચર્ચા સાંભળવા તૈયાર. આ તો સાંભળો પેલા, આખી વાતને સમજો. બધું તપાસ અરજી અમે જાણીએ જ છે. મેં પોલીસમાં નોકરી કરી, કેવી તપાસો થાય છે બધું અમે જાણીએ જ છે. કોઈ એ અમારા ખેડૂતો અભણ છે, હું થોડો અભણ છું. હા, બિલકુલ. ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કોઈ વીજળીની ઘટના બને એટલે તાત્કાલિક વહેલામાં વહેલી તકે ત્યાં જવું જોઈએ અને પંચનામું કરવું જોઈએ અને લખવું જોઈએ કે આમાં શું શું ફોલ્ટ હતો. અત્યારે શું થયું કે આ ઘટનાને 24 કલાક ઉપર થવા આવ્યા, ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર હજુ સ્થળ ઉપર આવેલ નથી, પંચનામું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કર્યું નથી. બીજી વાત કે વીજળી વિભાગે ત્યાં બધું નવું નાખી દીધું. જે કાંઈ બધું ફોલ્ટ વાળું હતું ને જેના કારણે આ ઘટના બની, તો એને નવું નાખી દીધું. હવે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવશે, પંચનામું કરશે એટલે જોશે કે આમાં તો બધું નવું છે, મસ્ત છે, કઈ તો પ્રોબ્લેમ અમારી તરફથી નથી, ખેડૂત જ આત્મહત્યા કરવા આવ્યા હતા, એવું પંચનામું કરશે, તમને આપી દેશે. એટલે તમે અમને કાયદો શીખવાડશો કે ભાઈ ખેડૂતની જ ભૂલ છે, આ તો બધું નવું છે. બધા તમે કહો છો ને, બે ત્રણ કમ્પ્લેન લખાઈ છે, આટલે દિવસે લખાઈ છે, હા. સવારે લખાઈ તો CDR મળશે ને એમાં. CDR ની વાત જ નથી. તમે એનું ફોલ્ટ રજીસ્ટર મંગાવો. કેમ નથી મંગાવતા? વીજળી વિભાગ કાંઈ રજીસ્ટર તપાસ ચાલુ છે, મંગાવશો જ ને? તપાસ તો ગુનો જ દાખલ નથી થયો છે, એની તપાસ હા, ચાલુ. એડી ચાલુ છે ને, એડીમાં. એડી ગુનો થોડો FIR કોને કહેવાય? FIR પણ અમને પ્રાથમિક તપાસમાં લાગશે કે એ તો બેન કર્મચારીની ભૂલ અમે છે. વાંકમાં આવીએ ત્યારે પ્રાથમિક તપાસ કરો છો. બધાની કરીએ છીએ. સરકારી જનતા કર્મચારી ફોલ્ટમાં આવે તો સરકારી કોઈ પ્રાથમિક કર્મચારી તપાસ નહીં, જેલમાં પૂરજો ને કેટલી તો કલમો લગાડી દો છો. જનતા સરકારી ફોલ્ટમાં કર્મચારી આવે. વિરુદ્ધ આવે એટલે અમારે સરકારી કર્મચારીની તો બેન ખાતાકી બેદરકારી હોય ને તોની વાત છે. આ તો એની બેદરકારી, માણસ મરી ગયો છે, તમે પરિપત્ર લઈને આવ્યા માણસના. હે કોગ્નિઝેબલ ગુના હોય કે કોઈ પણ હોય તો બેન હવે એ તપાસ કોગ્નિ- કરવાની હોય છે. આ તો તપાસ કરો, હાલો રજીસ્ટર મંગાવો. હા, એ જ ને, એટલે અમને તો time આપો ફોલ્ટ તપાસ રજીસ્ટર, કરવાનો. એનું ફોલ્ટ અત્યારે હું જઈશ ત્યાં. ના, મંગાવો કેમ? ને, લેખિત કેમ report. માણસ મરી ગયો ની કોઈ કદર હું કરી? લેખિત રિપોર્ટ લઈ અને તપાસ તો કરીશ ને ભાઈ તો એનું રજીસ્ટર મંગાવો. હા, મંગાવશો ને, એ જ કોનું? કરીએ કયું? છીએ. બીજી પણ complaint તમે તો આજ જવાબ દઈને વહી જાઓ. તમે તો અહીંના complaint પીઆઈ register. નથી. પણ હું ચાર્જ અત્યારે મારી પાસે ચાર્જ છે ને, જે તે આવશે એને ચાર્જમાં આપે ને કે અમે આટલું આટલું કરેલું તો છે. લખો, હાલો, અમે લખાવીએ, મુદ્દા લખો. આપી દો, લાવો. નહીં, તમે લખો ને, આપી નથી દેવાના. તમે લખો. લેખિત અરજી આપો, તો તમે લખો, નથી લખતા તપાસ આવડતું. કરીએ. અમને લખતા તમે લખો, તમારે લખવાની ડ્યુટી છે. કરશું, બેસો. ના ના, એ લખવું જ પડશે, એમ થોડું હોય. અમે લખશું ને ભાઈ, તમારી રીતે અમે લખશું, તમે નહીં તમારી રીતે નહીં, અમે લખાવીએ લખવાનું છે. તમારી રીતે થોડું તમે મને લખવાનું. અરજીમાં લેખિત આપો છો ભાઈ. તમે લખાવો, હું અરજી લખાવી લખી લો. અરજી લખો, હું લખાવું અરજી. તમે લખાવો ભાઈ, લખો ને, હું આપો મને. પોલીસે લખી લેવાની ફરજ છે કે નહીં? CRPC પ્રમાણે, BNSS પ્રમાણે આ ગુનો દાખલ કરું તો લખી લેવાની છે. બાકી તમે અરજી આપો, અરજીના કામે હું તપાસ કરીશ. એવું ના હોય. તમે તમારું તો આખું વલણ જ તે બરાબર નથી. શું તપાસ કરશો તમે? થઈ જશે બધું. ભાઈ ઓલા જેવી આવ્યા હતા ને સ્ક્રીનશોટ કરવા, ફોન કરો એને. આના ધારાસભ્ય જેવી કાકડી આવ્યા હતા ને કલર કરવા, ફોન કરો. કયો પીઆઈ ને કે આ ભાઈ આ તમે નથી માનતા એમ કરો. ભાઈ ફોન હું સામું જોઈ રહ્યા છો? કરો જેવી ફોન. 4 જણા ફોટો પડાવવા આવ્યા હતા તો કરો ફોન અહીંયા પોલીસ સ્ટેશને. ફોટા પડાવવા તો આવી ગયા બધા. ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પેલા થાંભલા ઉપર બધું બદલી નાખ્યું, પંચનામું થાય. તપાસ થશે ને ભાઈ.
શું બેન તપાસ જે તે થાય ટાઈમે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી નહીં કરી હોય પણ તો પંચનામા એ પહેલા કરેલી જ બદલી હોય. નાખ્યું. પંચનામું બનાવેલું ત્યારે નહીં કરી હોય આટલા બધા મીડિયા ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે નથી કર્યું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે બીજાએ નથી તો કોઈ કર્યું કરેલું છે ને જૂનું કરશે તો બેન નહીં જેને તમારી કરવાનું પાસે. એને કરવાનું હોય ને ઇલેક્ટ્રિક તમે ઇન્સ્પેક્ટર નું એવું કહો છો બનતા કે ભઈ તાર બદલી ગયા તો જૂના બતાવશે જ ને આપણે રેકોર્ડ પણ ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર ની હાજરીમાં પંચનામું થવું જોઈએ એ તો આવ્યો જ નથી હજુ આવશે ને અમે લખીએ છીએ ને એવું થોડું લખ્યા છે બેન, ક્યાં જવાબદાર ક્યાં છે. લખ્યું તમે એની બેદરકારી હશે તો એ આપશે એની નો જ હોય બેન સરકારના માણસની થોડી ભૂલ થાય અમે બધા ભૂલ કરવા હોય એ થોડા કરે ભૂલ તમે તો મહાન મહાન માણસો બધા સરકારી માણસો બહુ મહાન છે એની ભૂલ જ ન હોય તો ગુનો દાખલ થાય કોઈ દી થયો છે હા ઘણા ના થયા છે ભૂલ નથી થઈ. આ જેવી ફોન નથી ઉપાડતા લગાવો ચેવિન ફોન બધા લગાવો કારણ કે ફોટો પાડાવા બહુ આવ્યા હતા ગામમાં બધા ફોન લગાવો છે અમે હવે પરિપત્ર ના અંતે તમે આ બધું કાઢી આવ્યા સરકારી માણસ આવ્યો એટલે માણસ અમારો માણસ મરી ગયો એનું કઈ નહીં એના માટે તપાસ થાય છે ને કઈ તપાસ PM છે FSL આવશે પરીક્ષા આવશે પંચનામું તો બેન પંચનામું તો ઇન્સ્પેક્ટર નથી આવ્યો કેવી એફએસએલ માં આ જશે કરશે ને નહીં કરે તેની ભૂલ છે તો એ સ્વીકારશે. મીડિયા વાળા હાલવા દઈ ગયો ચાલો હું લખી નાખું છું લખી તમે લખી લેવું પડશે હા કરો હાલો હાલો એનો ચોપડો મગાવો જીબી નો ફોલ્ટ અમે લખાવ્યો એમ નહીં તો આપણે ફોલ્ટ લગાવ્યો ફોન પણ એની કમ્પ્લેન રજીસ્ટર મંગાવજો ને. ક્યારે મગાવશો હા, મંગાવજો. હા તો મગાવો હાલો અમે બેઠા છીએ અહીંયા. મગાવો એટલે હા ઓકે હાલો રિપોર્ટ આપી દો કમ્પ્લેન રજીસ્ટર મગાવો અને એમાં ફોન છે છતાં એને ફોલ્ટ કર્યો છે ને હવે તમે પાતાકી કરો છો એનો ફોલ્ટ હશે ને ભાઈ તમે inquiry છે જ કરી તો પણ, છે જ. અમે તો કહીએ તો કરો તમે. બે દિવસમાં પ્રાથમિક inquiry કરી લેશું અમે ફોલ્ટમાં આવીએ ત્યારે તો કોઈ તપાસ ફોલ્ટ પ્રાથમિક નથી થતી કોણ ફોલ્ટમાં? બધાની જનતા ફોલ્ટમાં આવે ત્યારે તો તમે બહુ બધી કાર્યવાહી કરો છો સરકારી માણસ વાંકમાં આવે તો તપાસ કરી હા અને એમાં લખો કે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર નું પંચનામું થાય એ પહેલા તમે એની અંદર ફેરફાર કેમ કર્યો ક્રાઇમ સીનમાં રિપોર્ટમાં તો કઈ નહીં આવે અમારી ભૂલ આવશે આ કાકા જ આત્મહત્યા કરવા ગયા હતા ને એવો રિપોર્ટ આવશે રિપોર્ટ તો એવો જ આવવાનો એને આપણે બધા થોડું થોડું ભગવાનથી ડરીએ ને એવી મારી આશા ભગવાનથી અમારાથી ના ડરો અમે ડરવાનો પ્રશ્ન નથી. ભગવાનથી અમે તો કોઈ એવા ડરામણા માણસો નથી. તપાસનું કામ છે માહિતી માંગી મારે ક્યાં માહિતી માંગી અમે ફરિયાદ એફઆઈઆર તો લખતા નથી તમે એફઆઈઆર પ્રાથમિક તપાસ કરો પછી ડાયરેક્ટ તો ન કરતા. માણસ મરી ગયો છે કે નથી મર્યો એની યાદી દાખલ કરી છે ને એની તપાસ હા તો ચાલુ છે. એફઆઈઆર ક્યાં માણસ મરી ગયો એની? એની તપાસ ચાલુ છે ને? જીવ તો વચન લઈ આવો હાલો તમે એને ઘરે લઈ તમે માણસ મરી ગયો ને હજુ પ્રાથમિક તપાસ મરી ગયાની પ્રાથમિક તપાસ અને એની યાદી દાખલ કરી છે એડી નહીં એફઆઈઆર નથી થઈ એફઆઈઆર નથી થઈ એફઆઈઆર માં ક્ષતિ આવશે તો કરી દેશું એની નહીં આવે તો આત્મહત્યા કરવા જેવો જ રિપોર્ટ આવે ક્ષતિ નો આવે એમાં કોઈ દી આવી છે હા ઘણી જગ્યાએ આવી છે મેં તો માણસ મરી ગયો થોડુંક મેડમ આપણે ભગવાનથી બધા થોડું થોડું ડરીએ ને એવી મારી લાગણી છે ભગવાનનો ડર રાખીએ રાઇટર ને બોલાવે છે આવો ભાઈ તમે બહાર બેસો, હાજર છે, તમે બહાર હાજર બેસો. હા. બેસો, બહાર બેસો. આવી ગયો હાજર જ છું હા, અહીંયા જ છું. ભાઈ તમે બહાર બેસો, તમને લખવા દો. આવ્યું. હા, તમને કહું છું એટલું કરો. લાઈવ વાળા રોકાવ લાઈવ વાળા ખાલી લાઈવ નહીં ભાઈ, અમારે લખવાનું છે તમારે લાઈવમાં થોડું કઈ એનો વિડીયો લેવાનો છે લાઈવનો. કાગળ છે ને કાગળ ઉપર જ છે બધું. ઈ તો ખાલી મીડિયાવાળા ધારાસભ્ય છે, ADP વાળા બધાને કરે. આ ખાલી ધારાસભ્ય શ્રી રોકાવ અમારે હવે કાગળના કામ તો કરવાના, ઈ નથી કરવાના. કાંઈ નહીં, હાલો ભાઈ ભલે એનું કામ કરે, આપણે ઉભા છે. હવે બહાર ઊભો બેસો તમે. ચાલો. પછી અમે માણસ મોકલશું બીજી વિશે. જેવી નો આવ્યા જે બી ફોન જ ન ઉપાડ્યો કરો ફોન. પાંચ પિસ્તાલીસ થઈ ગયો. કરો ફોન જ નથી કરતા ક્યાં હતા? ફોટા પડાવવા તરત આવી ગયા. પાંચ પિસ્તાલીસ થઈ ગયો. તમે જે વ્યક્તિને કોલ કરો છો તે બીજા કોઈ કોલ પર વ્યસ્ત છે. ક્યાં રહેશે? હાલો એના ઘરે જઈએ. એને કહીએ, ક્યાં રહેશે? હાલો તો દેવીના ઘરે હાલો જાય ન્યાય જાય ત્યાં સુધીમાં 5 જણા અહીંયા રહેજો બાકીના આપણે ત્યાં ઘર ક્યાં છે?